શહેરમાં દ્વારિકા શારદા પીડાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પધરામણી થઈ હતી. શહેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ શહેરા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમસ્ત સનાતનીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી અને મહાલક્ષ્મી મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મહાલક્ષ્મી મંદિર ખાતે તેઓની પધરામણી કરવામાં આવી હતી. સૌપ્રથમ તેઓએ મહાલક્ષ્મી મંદિરે પૂજા અર્ચના કરી, ત્યારબાદ તેઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના આશીર્વચનમાં તેઓએ સનાતન ધર્મના મૂલ્યો, ભારતીય સંસ્કૃતિની મહત્તા અને આધ્યાત્મિક જીવનના માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમણે સમાજની એકતા, સદાચાર અને ધર્મનિષ્ઠ જીવન જીવવાની અપીલ કરી હતી. સાથે જ સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે જે આદિ અનાદિથી ચાલ્યો આવે છે, જ્યારે બીજા ધર્મોની તો તારીખ પણ છે કે તે ક્યારે સ્થાપિત કરવામાં આવ્યો અને તે મહાપુરુષ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વિવિધ પ્રલોભન આપી ધર્માંતરણની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની ટીકા કરી હતી અને તે ન થાય તે માટે સનાતનીઓએ આગળ આવવું પડશે. શોભાયાત્રા અને મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં સનાતનીઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. याद है